વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે સારા હશો। આજે આપણે જોવાનું છે ધોરણ 7 ચેપ્ટર 3 માહિતીનું નિયમન તેનો સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 5। જે તો દાખલા નંબર 5 જોતા પહેલા હું તમને કહી દઉં કે તમે આગળના બે ચેપ્ટર અને આના આગળના 3.1 ના દાખલા નંબર 1 થી લઈને 4 ને વિડિયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો। તો હવે જોઈએ દાખલા નંબર 5। તો તેમાં આપ્યું છે નીચે દર્શાવેલ કોષ્ટક દરેક ખેલાડીએ 4 રમતમાં મેળવેલ અંક દર્શાવે છે। તો નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા આપણને 4 પ્રશ્નો આપ્યા છે। અહીંયા આપણે એક પ્રશ્ન જોઈએ છે, બાકીના 3 પ્રશ્નો આ વિડિયોમાં જોવાના છે। તો અહીંયા આપણને કોષ્ટક આપ્યું છે, તો પહેલા આપણે કોષ્ટક જોઈએ। તો અહીંયા આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે દરેક રમતમાં A વડે મેળવેલ અંકોની સરાસરી શોધો। તો અહીંયા આપણને ખેલાડી આપ્યા છે, તો ખેલાડી A, B અને C છે અને 4 રમતો આપી છે। તો તેમાં A બધા રમતોમાં રમ્યા છે, B પણ અને C ત્રીજી રમતમાં રમ્યા નથી। તો હવે આ પ્રશ્નનો જવાબ આપીએ। દરેક રમતમાં A વડે મેળવેલ અંકોની સરાસરી શોધવાની છે। તો અહીં આપણે લખીએ સરાસરી અને લખીએ બધા જે અહીંયા આપણને આપ્યા છે અંક તેનો સરવાળો, બધા અંકોનો સરવાળો અને એના છેદમાં અહીંયા કુલ રમત, તો બધા અંકોનો સરવાળો, તો અહીંયા આપણે બધા અંકો લખી લઈએ 14 + 16 + 10 અને એના છેદમાં અહીંયા કુલ રમતો આપી છે 4, તો એના છેદમાં 4। હવે આનો સરવાળો કરીએ 10 ને 10 20 30 40 ને 50 ના છેદમાં 4। હવે આપણે નાનકડો ભાગાકાર કરી લઈએ 50 ભાગ્યા 4, 4 એકા 4, 5 માંથી 4 જાય તો 1, ઉપર જતા 0। હવે 4 એકા 4, 4 દુ 8, 4 દુ 8, 10 માંથી 8 જાય તો રહેશે 10 માંથી 8 જાય તો રહેશે 9 ને 10 એટલે કે 2। હવે હજુ ભાગ નથી ચાલતો તો પોઈન્ટ મૂકીને નીચે 0 ઉતારવાનું અને હવે 4 પંચા 20, તો અહીંયા આપણને મળી ગયો 12.5। અહીંયા લખીએ 12.5। તો હવે અહીંયા દરેક રમતમાં A વડે મેળવેલ અંકોની સરાસરી શોધવાની કહી છે, તો તેની સરાસરી થશે 12.5। તો અહીંયા આપણો આ પહેલો પ્રશ્ન પૂરો થાય છે। હવે જોઈએ બીજો, ત્રીજો અને ચોથો પ્રશ્ન। તો હવે જોઈએ દાખલા નંબર 5 માંનો બીજો દાખલો। તો તેમાં આપ્યું છે દરેક રમતમાં C વડે કરાયેલ રનનો સરાસરી અંક જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે। અહીં શા માટે અહીંયા આપણને બે પ્રશ્નો આપ્યા છે। તો અહીંયા આપણે જોઈએ તો C એ 1, 2 અને 3 જ રમત રમ્યા છે। અહીંયા જે વચ્ચેની જે રમત છે તે તો રમ્યા જ નથી, તેથી આપણે કહી શકીએ કે રમતમાં C વડે કરાયેલ રનનો સરાસરી અંક જાણવા માટે હું તેને 3 વડે ભાગીશ। તો હવે બીજો પ્રશ્ન પણ આપ્યો છે કે શા માટે। તો હવે લખીએ કારણ કે ખેલાડી C 3 જ રમતો રમ્યા છે। તો અહીંયા આપણે આ પ્રશ્નનો જવાબ મળ્યો કે રમતમાં C વડે કરાયેલ રનનો સરાસરી અંક જાણવા માટે હું તેને 3 વડે ભાગીશ, કારણ કે ખેલાડી C 3 જ રમતો રમ્યા છે। તો અહીંયા તમે જોઈ શકો છો ખેલાડી C જે છે એમણે 1, 2 અને 3 જ રમત રમ્યા છે, આ વચ્ચેની ત્રીજી રમત તો રમ્યા નથી। તેથી અહીંયા આપણને મળ્યું કે રમતમાં C વડે કરાયેલ રનનો સરાસરી અંક જાણવા માટે હું તેને 3 વડે ભાગીશ, કારણ કે ખેલાડી C 3 જ રમતો રમ્યા છે। તો અહીંયા આ બીજો પ્રશ્ન પૂરો થાય છે। હવે જોઈએ ત્રીજો પ્રશ્ન। તો હવે ત્રીજા પ્રશ્નમાં આપણને એવું કહ્યું છે કે B 4 રમતો રમ્યા છે, તમે તેની સરાસરી કેવી રીતે શોધશો। તો B તમે જોઈ શકો છો 4 રમતો રમ્યા છે। હવે તમે કહેશો અહીંયા તો 0 છે, તો તે કેવી રીતે રમ્યા છે, પરંતુ તે રમતમાં તેમના અંક 0 આવ્યા હતા, તે માટે 4 રમતો રમ્યા હતા। તો તેની સરાસરી શોધવાની કહી છે। તો આપણે શોધીએ સરાસરી
હવે હું બધું લખતો નથી કે સરવાળો, કુલ અંકનો સરવાળો અને છેદમાં કુલ રમત. હવે હું ડાયરેક્ટ કરી દઉં છું. તો 0 + 8 + 6 + 4 અને એના છેદમાં અહીંયા કુલ રમતો છે 4. હવે અહીંયા આનો સરવાળો કરી લઈએ. 6 ને 4 10 ને 8 18 ના છેદમાં 4. હવે આપણે ભાગાકાર કરી લઈએ. 18 / 4 4 × 4 4 × 2 8 4 × 12 ચોકે ચોકે 16 4 × 5 20 થઈ જશે. તો 4 × 4 લેવા પડશે. સોરી, ચોકે ચોકે 16 ચોકે ચોકે 16. હવે અહીંયા 18 માંથી 16 જાય તો 17 ને 18 એટલે રહેશે 2. હવે અહીંયા ભાગ નથી ચાલતો તો પોઈન્ટ મૂકીએ તો શૂન્ય નીચે ઉતારી શકાય. તો શૂન્ય ઉતારીએ અને 4 × 5 = 20. તો આગળ અહીંયા આપણને મળી ગયો 4.5 અંક. હવે અહીંયા આપણને આના આગળના જે પહેલો દાખલો હતો, પાંચમા દાખલાનો પહેલો દાખલો, તેમાં આપણનો જવાબ આવ્યો હતો 12.5 અંક. તો તેમાં આપણે 12.5 લખ્યું હતું, તો તેમાં આપણે અંક લખવાનું રહી ગયું હતું. તો અહીંયા આપણો જવાબ અહીંયા થઈ જશે 12.5 અંક. અને અહીંયા ત્રીજા દાખલાનો જવાબ થશે 4.5 અંક. અને જે આપણો પાંચમા દાખલાનો પહેલો દાખલો હતો તેનો જવાબ થઈ જશે 12.5 અંક. અહીંયા પહેલા દાખલામાં આપણે લખ્યું હતું 12.5, પરંતુ તેની પાછળ અંક લાગશે. તો અહીંયા આપણને ત્રીજા દાખલાનો પણ જવાબ મળી ગયો છે. હવે જોઈએ આપણે દાખલા નંબર ચોથો, એટલે કે પાંચમા દાખલાનો ચોથો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને દાખલા નંબર 4 માં કહ્યું છે કોનો દેખાવ સૌથી સારો છે. તો હવે આપણે દેખાવ જોવા માટે આપણે c ની સરાસરી શોધવી પડશે. તો આપણે શોધી લઈએ. અહીંયા આપણે સરાસરી લખ્યું છે અને તેની જે અંક મળ્યા હતા તે લખ્યા છે. હવે આ બધાનો સરવાળો થાય છે 32/3. હવે 32 / 3 કરીએ. 3 × 3 શૂન્ય ઉપરથી ઉતારે 2 ભાગના ચાલીએ અને 0 મૂકીને પોઈન્ટ ઉપરથી ઉતારે 0. હવે પોઈન્ટ મૂકે છે તે માટે 0 ઉતારી. તો 3 × 6 = 18. તો 20 માંથી 18 જશે તો રહેશે 2. તો અહીંયા આપણે 10.6 મળી ગયું છે. 10.6 મળી ગયું છે. તો આપણે c ની જે સરાસરી શોધી તેમાં આપણને મળ્યો 10.6 અને જે a ની સરાસરી છે તે 12.5 છે અને b ની 4.5. તો અહીંયા a ની આપણે કહી શકીએ કે સ્પષ્ટપણે એ ખેલાડીની, અહીંયા આપણે લખી લઈએ ચોથાનો જવાબ, આપણે કહી શકીએ કે એ નો દેખાવ છે. કારણ કે તમે અહીંયા જોઈ શકો છો કે a ની સરાસરી આપણને 12.5 મળી છે, b ની આપણને 4.5 મળી છે અને c ની 10.6. તો સૌથી વધુ છે a ની સરાસરી. તો આપણે કહી શકીએ કે a નો દેખાવ સૌથી સારો છે. અહીંયા આપણો દાખલા નંબર 5 પૂરો થાય છે. આ તમારી નોંધપોથીમાં ઉતારી લો. મળે છે આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.